પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજથી ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાટણ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં રાજ્યના મોટા નેતાઓની હાજરી જોવા મળી રહી છે। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, બાબુભાઈ જેબલિયા અને દિલીપ પટેલની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આગામી 2 દિવસ સુધી નિરીક્ષકો દ્વારા ઉમેદવારોનું ભાવિ ચકાસવામાં આવશે। પાટણ જિલ્લા ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના સેન્સ લેવામાં આવી રહ્યા છે। પાટણ ભાજપ કાર્યાલય ખાતે આજથી આ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેમાં પ્રદેશ નિરીક્ષકોની 3 સભ્યોની 2 ટીમો જિલ્લામાં રોકાઈ છે। આ ટીમો 2 અને 3 એપ્રિલ દરમિયાન દાવેદારો સાથે સીધી મુલાકાત કરીને તેમની રાજકીય કામગીરી, જીતની સંભાવના અને સ્થાનિક સમર્થનનું મૂલ્યાંકન કરશે। 2 દિવસ ચાલનારી આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પાટણ તાલુકો, સરસ્વતી તાલુકો અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોને ખાસ કરીને સાંભળવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા મજબૂત અને જીતના ચહેરાઓને ટિકિટ આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે દાવેદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ સેન્સ પ્રક્રિયા બાદ કયા નવા અને જૂના ચહેરાઓ પર વિશ્વાસ મૂકે છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।